નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી ક્યારે થશે તેને લઈ લોકો રાહ જોઈ રહ્યા છે. તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને ચોમાસાના આગમનને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં 10 જૂનની આસપાસ નબળું પડેલું ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે. તેમની આગાહી અનુસાર દેશભરમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. દક્ષિણ ભારતના રાજ્યો અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસું ધીમે ધીમે ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ વર્ષે ચોમાસું ખૂબ જ વહેલું પહોંચ્યું છે. અંબાલાલે મોટી આગાહી કરતા કહ્યું છે કે આગામી 10 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી મારી દેશે. આ લોકલ સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ થઈ રહ્યો છે અને હજુ પણ સામાન્ય વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. હાલમાં દેશના દક્ષિણ ભાગોમાં ખાસ કરીને કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રમાં પહોંચીને તેની ગતિ સ્થિર થઈ ગઈ છે.